નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 243 ટીની જોગવાઈઓ જોઈશું. પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તો ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં બંધારણના બધા જ વિડીયો કલમ નંબર 1થી અત્યાર સુધીના બધા જ વિડીયો આપને જો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેમાં પ્લેલિસ્ટમાં સર્ચ કરવાથી બધા વિડીયો એકી જગ્યાએ એકી સાથે આપ જોઈ શકશો. જોઈએ હવે કલમ નંબર 243 ટીની જોગવાઈઓ. કલમ નંબર 243 ટી બેઠકો અનામત રાખવા માટે. એટલે આ જે બેઠકો છે એ નગર પ્રશાસન શહેરી જે પ્રશાસન છે એમાં અનામત રાખવા અંગેની જોગવાઈ છે. દરેક નગરપાલિકામાં અહીંયા નગરપાલિકા શબ્દ આવે છે એનો અર્થ નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા એમ વિશાળ અર્થમાં થાય છે. દરેક નગરપાલિકામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે નગરપાલિકાની કુલ બેઠકોના પ્રમાણે અથવા નગરપાલિકા વિસ્તારમાં આવેલ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના વસ્તીના પ્રમાણમાં અનામત બેઠકો રાખવાની રહેશે. આવી બેઠકો નગરપાલિકાના જુદા જુદા મતદાર મંડળોમાં વારાફરતી ફાળવી શકાશે. આમાં બે જોગવાઈ છે કે નગર પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ બેઠકો જે તે વિસ્તારની સંખ્યા પ્રમાણે રાખવામાં આવશે અને આ જે બેઠકો છે એ જુદા જુદા મતદાર મંડળોમાં વારાફરતી ફાળવી શકાશે. એટલે એક વખતે આ જગ્યા અનામત તો બીજા વખતે કોઈ અન્ય જગ્યાએ અનામત રહેશે. ખંડ 1 હેઠળ અનામત રાખેલી બેઠકોની કુલ સંખ્યાના 1/3 ઓછી ન હોય તેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની રહેશે. બીજો મુદ્દો, આમાં જનરલ અનામત. આ જે જનરલ અનામત છે એમાંથી ત્રીજા ભાગની બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવાની રહેશે. એટલે કે આમાં અનામત જગ્યામાંથી ત્રીજા ભાગની અનામત જગ્યાઓ મહિલા માટે. એના પછીનો મુદ્દો, દરેક નગરપાલિકામાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યાના 1/3 ઓછી ન હોય તેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની સ્ત્રીઓ માટેની અનામત રાખેલી બેઠકો સહિત સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવશે. એક બીજી જોગવાઈ એ છે કે નગરપાલિકાની જે કુલ બેઠકો છે એ બેઠકોમાંથી 1/3 બેઠકો એ સ્ત્રીઓ માટે અનામત રહેશે અને આ જે 1/3 બેઠકો અનામત છે એ બેઠકોમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે જે અનામત બેઠકો રાખેલી છે મહિલાઓને એનો સમાવેશ થશે. નગરપાલિકાઓના અધ્યક્ષના હોદ્દાઓ. રાજ્યનું વિધાનમંડળ કાયદાથી ઠરાવે તેવી રીતે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સ્ત્રીઓ માટે અનામત રાખવા જોઈશે. એટલે કે એના અધ્યક્ષના હોદ્દાઓ, રાઈટ. દાખલા તરીકે મહાનગરપાલિકા હોય તો મેયર, એના અધ્યક્ષના જે હોદ્દાઓ છે એ હોદ્દાઓ રાજ્યનું વિધાનમંડળ નક્કી કરે એ પ્રમાણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવશે. ખંડ 1 અને ખંડ 2 હેઠળની બેઠકો અનામત રાખવાનું અને ખંડ 4 હેઠળ સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી હોય તે બેઠકો સિવાય અધ્યક્ષના હોદ્દા અનામત રાખવાનું કલમ નંબર 334 નિર્દેશ કરેલ મુદત પૂરી થઈ બંધ થશે. એટલે કે કલમ નંબર 334 અનામત અંગેની એક બીજી જે જોગવાઈ છે એ જોગવાઈ આપણે જે તે કલમ વખતે જોઈશું. જોઈએ એના પછીનો મુદ્દો,
આ ભાગમાંના કોઈપણ મજકૂરથી પછાત વર્ગના નાગરિકોની તરફેણમાં રાજ્ય વિધાનમંડળને કોઈપણ નગરપાલિકાની બેઠકો અથવા નગરપાલિકાના અધ્યક્ષના હોદ્દા અનામત રાખવા માટેની કોઈપણ જોગવાઈ કરવામાં બાદ આવશે નહીં. એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે તો અનામત રાખવાની જોગવાઈ બંધારણ દ્વારા જ કરવામાં આવી છે, પણ અન્ય પછાત વર્ગના એટલે કે બક્ષીપંચ વગેરે એમના માટે રાજ્યની વિધાનસભા કાયદો ઘડીને અનામત જગ્યાની જોગવાઈ કરી શકશે. નગરપાલિકાની સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોમાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો રાખવાની જોગવાઈ છે. નગરપાલિકાની કુલ બેઠકોમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત રાખેલી બેઠકો સહિત 1/3 બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની હશે. એટલે કે ટોટલ જે બેઠકો કરી એમાંથી 3 ભાગની બેઠકો એ મહિલાઓ માટે અનામત. નગરપાલિકાઓના અધ્યક્ષના હોદ્દાઓ પણ રાજ્ય વિધાનમંડળ કાનૂન કરીને ઠરાવે તે રીતે અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ છે. એટલે કે એના જે હોદ્દાઓ છે કે હોદ્દાઓ પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત રાખવાની જોગવાઈ રાજ્યની વિધાનસભા કાયદો ઘડીને કરી શકશે. રાજ્યનું વિધાનમંડળ કાયદો કરીને અને પછાત વર્ગના લોકો માટે અનામત બેઠકોની જોગવાઈ કરી શકશે. એટલે કે બક્ષીપંચ વગેરેની જોગવાઈ રાજ્યની વિધાનસભા કાયદો ઘડીને કરી શકશે. ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 50% બેઠકો સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવે છે. બંધારણમાં કેટલી જોગવાઈ છે? 1/3 બેઠકો, 3 ભાગની. પણ ગુજરાતમાં આ જે જોગવાઈ છે એ કેટલી કરવામાં આવી છે? 50% જોગવાઈ કરવામાં આવે છે. બંધારણ અંગેના અમારા 2 પુસ્તકો છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ઓનલાઈન અને MCQ સ્વરૂપે છે. બીજું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જે ડિટેલમાં અભ્યાસ માટે છે. બંને પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમારી 2 ટેલિગ્રામ ચેનલો છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં અમે રોજે રોજનું કરંટ અફેર્સ સાંજે 7 વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે. એમાં માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ, 3-4 જેટલા ફ્રી વિડીયો, વિશિષ્ટ દિવસ હોય તો તેની વિગત અને ક્વિઝની વિગત મૂકવામાં આવે છે. બીજી જે ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં અમે ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ. સાહિત્યકારની જન્મતિથિ અને પુણ્યતિથિ નિમિત્તે પણ વિશેષ પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા